સન્માન, સંઘર્ષ અને સંગઠનની શક્તિ. વડોદરા ડોડિયામાં ગૌરવસભર ક્ષણ. ગુજરાતની રાજકીય અને સામાજિક ભૂમિકા પર સતત સશક્ત હાજરી નોંધાવનાર, 3 વખત ગુજરાત પ્રદેશ ભાજપના સાંસદ પદે રહી પોતાની કાર્યકુશળતા સાબિત કરનાર, લોકસભાના પૂર્વ સાંસદ તથા ઓલ ઇન્ડિયા અનુસૂચિત જાતિ કમિટીના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોલંકીને સરકારે તેમની નિષ્ઠાવાન સેવાઓ બદલ ગુજરાત પ્રદેશ એસસી મોરચાના અધ્યક્ષપદે જવાબદારી સોંપી છે. આ ગૌરવસભર નિમણૂક માત્ર પદની નથી, પરંતુ વર્ષો સુધી અનુસૂચિત જાતિના હક, માન અને સંગઠન માટે કરેલા સંઘર્ષની સત્તાવાર મોહર છે. આ ઐતિહાસિક ક્ષણને સ્મરણીય બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડિયા ખાતે પૂર્વ સરપંચ પીઠાભાઈ સીદીભાઈના નિવાસસ્થાને તારીખ 15/1/2026ના રોજ આથમતી સંધ્યાની સોનેરી છાયામાં એક ભાવસભર અને ગૌરવપૂર્ણ સન્માન સમારોહનું આયોજન થયું હતું. સમારોહમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રાજુભાઈ પરમાર તેમજ અમદાવાદ બાવળાના ભાજપના પ્રખર અને લડાકુ અનુસૂચિત જાતિ નેતા પ્રવીણભાઈ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી. બંને મહાનુભાવોને પણ સંગઠન પ્રત્યેની અવિરત સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી ગિરીશભાઈ ભજગોતર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ આમહેડા, મહામંત્રી કાંતિભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય હર્ષુખભાઈ મકવાણા, સિડોકરના સરપંચ બાલુભાઈ મકવાણા, પાલડી ગામના સરપંચ પ્રહલાદભાઈ મકવાણા, ભેટાડીના પૂર્વ સરપંચ ડાયાભાઈ જાદવ, સીમારના પૂર્વ સરપંચ વિવેકભાઈ મકવાણા, સૂત્રાપાડા તાલુકા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ જેઠાભાઈ વાળા, રાજ્ય તકેદારી આયોગના પૂર્વ સભ્ય બચુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત કોપ સભ્ય બાબુભાઈ વાજા, વણકર સમાજના મંત્રી તથા ભાજપ કાર્યકર ટીસી પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી જીકાભાઈ ચાંડપા, વેરાવળ શહેર ભાજપ મંત્રી હિતેશભાઈ ચાંડપા સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન કાર્યકરો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સંગઠનની મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિતોએ સ્વરૂચિ ભોજન લીધા બાદ દિનેશભાઈ આમહેડા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનો, મહેમાનો અને ગ્રામજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા ડોડિયાની આ સંધ્યા માત્ર સન્માન સમારોહ નહોતી, પરંતુ અનુસૂચિત જાતિના સશક્તિકરણ, સંગઠનની એકતા અને આવનારા રાજકીય દિશાસૂચક સંકેત તરીકે યાદગાર બની રહી હતી, તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ VI જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.